મળ્યો તું મને કૃપામાં, રંગી દે તારા રંગમાં. મળ્યો તું મને કૃપામાં, રંગી દે તારા રંગમાં. રહેવાય અખંડ આનંદમાં, રહેવાય અખંડ આનંદમાં, તારી પ્રાપ્તિની મસ્તીમાં. મળ્યો તું મને કૃપામાં, રંગી દે તારા રંગમાં. મળ્યો તું મને કૃપામાં, રંગી દે તારા રંગમાં. તારી રીતે ન વર્તે, કરુણા તો એ વહાવે. તારી રીતે ન વર્તે, કરુણા તો એ વહાવે. કેવળ સંબંધ નિરખી, દિવ્ય ગોદમાં સમાવે. કેવળ સંબંધ નિરખી, દિવ્ય ગોદમાં સમાવે. ખાનદાની ખમીરવંતી, ખાનદાની ખમીરવંતી, પ્રગટાવજે અંગે અંગમાં. મળ્યો તું મને કૃપામાં, રંગી દે તારા રંગમાં. મળ્યો તું મને કૃપામાં, રંગી દે તારા રંગમાં. ગુરુ ભક્તિનો આણમો, અવસર દીધો તે સ્વામી. ગુરુ ભક્તિનો આણમો, અવસર દીધો તે સ્વામી. સુરુચિ તે પ્રગટાવી, આત્મીય સેવક થવાની. ગુરુચિ તે પ્રગટાવી, આત્મીય સેવક થવાની. ગમતું તારું કરાવજે, દયા હવે ન લાવજે. બિરાજજે હૈયામાં. મળ્યો તું મને કૃપામાં, રંગી દે તારા રંગમાં. મળ્યો તું મને કૃપામાં, રંગી દે તારા રંગમાં. રહેવાય અખંડ આનંદમાં, રહેવાય અખંડ આનંદમાં, તારી પ્રાપ્તિની મસ્તીમાં. મળ્યો તું મને કૃપામાં, રંગી દે તારા રંગમાં. મળ્યો તું મને કૃપામાં. સહજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. સિદ્ધાંત છે અજોડ રે. શાસ્ત્રીજી મહારાજ આવ્યા, યોગીજીને સંગે લાવ્યા. સ્વામી શ્રીજીની એ તો જોડ રે.
જોગી ને જોગી તે હું સાક્ષાત અક્ષરથી આવ્યા મારા નાથ અક્ષરને લાવ્યા એની સાથ એ હરિ એ હરિ એ હરિ સ્વામી હરિ 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 એ હરિ એ હરિ હરિ પ્રસાદ સ્વામી આવ્યા પ્રબોધ સ્વામીને લાવ્યા સ્વામી હરિની એ તો જોડ રે અતિત સાધુતાના એ છે શિરોમણી આવે ના કોઈ એની તોલ રે હરિ પ્રસાદ સ્વામી આવ્યા પ્રબોધ સ્વામીને લાવ્યા સ્વામી હરિની સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, સાસજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિપ્રબોધ જીવન સ્વામીજી મહારાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય, ભક્તિ ઉત્સવ 2026ની જય જય જય. ગુણાધ્યાન સ્વામીની પહેલા પ્રકરણની 121મી વાતમાં એવું લખ્યું છે, કોટી કલ્પે ભગવાનનું ધામ ન મળે, તે આવા સાધુને એકવાર હાથ જોડે તો મળી જાય. એવા સાધુનો આજે પ્રાકટ્ય દિવસ આપણે ઉજવી રહ્યા છીએ. આજની સભાની અંદર આપણને અદ્ભુત લાભ મળવાનો છે. ખૂબ જ સરસ પ્રસંગ, ખરેખર ઘરે લઈ જઈએ, સ્વાધ્યાય કરી શકીએ એવું પાથું આપણને મળવા જઈ રહ્યું છે. આપણને વિચારમાં મૂકી દે એવી વસ્તુ મળવા જઈ રહી છે. ગુરુહરિની આપણા ઉપર કેવી કૃપા છે, કેવળ આપણા ઉપર નહીં, અત્યારે હાલ પૃથ્વી લોક ઉપર જેટલા પણ મનુષ્ય છે એની ઉપર કેટલી કૃપા છે. દરેકે દરેક જીવને કેટલો ચાન્સ એમણે આપે છે, એમની ગરજ કેટલી છે. જ્યારે સ્વામીજીને પૂછેલું કે ગુણાતીતનું ઐશ્વર્ય શું, કારણ કે એમના તો 4 સ્વરૂપ છે, તો ઐશ્વર્ય શું, ત્યારે કહેલું કે ગુણાતીતનું ઐશ્વર્ય એટલું નહીં કે આ બ્રહ્માંડ એના રૂવાડે રૂવાડે ફરતા હોય, એવું નહીં. એનું મેઇન ઐશ્વર્ય તો એનું દાસત્વ છે. એનું દાસત્વ એવું છે, એની ગરીબાઈ એવી છે. આટલા સમર્થ હોવા છતાં આપણે વિચાર કરીએ, આપણે લાસ્ટ સભાની અંદર જ્યારે બ્રહ્મવિહારી સ્વામીના પ્રદેશની પ્રબોધ સ્વામીજી વાત કરતા હતા ત્યારે બી એમ કહે કે એમણે આજ્ઞા કરી ત્યારે હું ગયો, એમણે મને ત્યાં લઈ ગયા. આપણે વાતની અંદર બી કદાચ પોતાનું હું પણનું દર્શન થાય, પણ પ્રબોધ સ્વામીજીના જીવનમાં વિચાર કરીએ કેટલું એનું દાસત્વ સભર જીવન છે. અહીંયા પધારે ત્યારે પણ આપણને કેવા અદ્ભુત પ્રસંગો આપણે પ્રતિસાદ કરાયા. નાની નાની વાતની અંદર કોઈ જગ્યાએ એમનું અસ્તિત્વ ના છલકે. અંકલે એવીડીમાં સભા કરી હતી 2 વીક પહેલાં, ત્યારે અંકલે એમના પોતાના 1987-86ના પ્રસંગો કહેલા. તેની પણ આપણે દર્શન કરીશું. પણ આપણે અદ્ભુત ભક્તોનો લાભ લેવાનો છે. સમય પણ આપણી પાસે મર્યાદિત છે, પણ આપણે આપણી આ સભાનું આ અદ્ભુત ડિવાઇન સેલિબ્રેશન આપણે સ્ટાર્ટ કરીએ એની પહેલાં આજે મેં ક્રિસ્ટોફર લક્સનના જે ક્લોઝ મિત્રોનું દર્શન કર્યું, એ બધા મિત્રોને આપણે એક તાળીઓના ગડગડાટથી વધાવી. વડીલોની રિક્વેસ્ટ હતી કે આપણે 2 ચેર મૂકીએ, નીરવભાઈ ઉપર આવે સ્ટેજ પર, રમેશ અંકલ પણ આવે. બીજી રિક્વેસ્ટ એવી હતી કે જેટલા પણ લક્ષણને મળીને આવ્યા છે બધા પહેલી રોમાં બેસી જાય. પણ રવિવારે સવારે 9 વાગે 9:30નો ટાઈમ, 9:30 આપણા બધા ભક્તો ત્યાં હાજર હતા. આપણે આવી સેવા મળે ત્યારે સ્કેડ્યુલને સાઈડ પર મૂકે ને ત્યારે વડીલો રાજી થાય. વડીલો રાજી થાય ત્યારે ભગવાન અને ભગવતી બંને રાજી થઈ જાય. પણ આજે બહુ સરસ દર્શન થયું. ક્રિસ્ટોફર લક્ષણ પણ બહુ હેપી હતા, તમને બધાને યાદ કરતા હતા. બહુ વહેલા આપણને મળશે, અહીંયા આપણા સમયમાં આવવાના છે. નીરવભાઈએ વાત કરી લીધી છે.
પણ એક સરસ પંક્તિ જેવું મળ્યું હતું. જહાજોએ ડૂબાડી દીધાના દાખલા છે ને તણખલાએ તારી દીધાના દાખલા છે. હવે આ આખું હું કહીશ ને તો એક પરમાનંદ ભક્તોને પ્રાર્થના કે તમને નહીં જલ્દી ખબર પડે. અને બીજું, જે ગુજરાતી મીડિયમમાં નથી ભણ્યા એમને ખબર નહીં પડે. સોરી દિવ્યેશભાઈને બધા જે છે. હવે જેણે પેલું કાચબાવાળું પાઠ ખબર હશે, પછી જેને પેલું કીડી છે પાંદડું કે તણખલું લાગે છે ને બીજી કીડી તરી જાય છે એ ખબર છે, એવા એવા જેને યાદ છે ને એ બધા માટે આ મસ્ત મજા આવશે. કે જહાજોએ ડૂબાડી દીધાના દાખલા છે, તણખલાએ તારી દીધાના દાખલા છે. હસ્તી ક્યાં હતી એક રાજા આગળ, તેની છતાંય ઝાડ કાતરી ઉંદરે સિંહ છોડાવ્યાના દાખલા છે. છો તાકાતવર તમે પણ અન્યને કમજોર ના સમજો. અહીં દોડમાં કાચબાએ સસલાને હરાવ્યાના પણ દાખલા છે. સાહિબી પડખા ઘસે છે રેશમી તળાઈઓમાં, કે રેશમ હોય છે બેડ તો બી એને ઊંઘ નથી આવતી ને એવામાં કાળી મજૂરી રસ્તાની કોરે ચેનથી સૂતાના દાખલા છે. દવા બધી નકામી થઈ ગઈ મરણ પથારી પર, ત્યારે કોઈની દુવાઓએ અસર દેખાડ્યાના દાખલા છે. ભેગું કરેલું તમામ તામઝામ ક્યાં રહે છે કાયમ જોડે. જેના જન્મના દાખલા છે તેના મરણના પણ દાખલા છે. બરાબર, થવાનું છે જ. એવામાં જ્યારે આવો દેહ મળ્યો છે ત્યારે જિંદગી સુધારી લઈએ, પ્રભો સ્વામીજીનો સમાગમ કરી લઈએ, સત્સંગનો સમાગમ કરી લઈએ. વાલ્યો વાલ્મીકી થયો, જોબન પગી જોગી થયો, અહીંયા સાધુની કૃપાથી જીવન ઉગાર્યાના પણ દાખલા છે. એવું જીવન બધાનું ઉગાર્યું છે. હરિપ્રસાદ સ્વામીજી મહારાજે, પ્રબોધ સ્વામીજી મહારાજે દરેકે દરેક અહીંયા બિરાજમાન જેટલા પણ આપણી આ બાજુમાં ભક્તો છે, ઘણા બધા નવા દીકરાઓ પણ આજે બહુ છે, તો એમણે પણ જોતા હશે જે અમરીશ ભક્તો છે એ બધાના લાઈફમાં એમણે એવો રસ લીધો છે. સાધક ભાઈઓ છે એ બધાના લાઈફમાં એમણે એવો રસ લીધો છે, એવું માર્ગદર્શન આપ્યું છે. એટલે સર્વપ્રથમ હું આપણા પૂજ્ય પ્રાંજલભાઈને પ્રાર્થના કરીશ કે તેઓ એવો ઉગારી દેવાનો મહિમાનો પ્રસંગ, સ્વામીજીનો પ્રસંગ લઈને અહીં પધારે. પૂજ્ય પ્રાંજલભાઈ. પ્રાર્થના છે કજ તબ પ્રાણ પ્રતિષ્ઠા હૈયામાં કરું હો. જીવન દેનારા હે સ્વામી. સહજાનંદ સ્વામી મહારાજની જય. 2021માં જ્યારે પ્રબોધ સ્વામીને પેલું જ્યારે આપણે સન્મુખ થયા એના થોડા દિવસ પહેલાં પારસભાઈ મળવા આવેલા. પારસભાઈ આપણા સહેજનું ભગત, અને એને પ્રબોધ સ્વામી થોડી વાત કરતા હતા સાથે. અને પારસભાઈ એ વખતે પ્રબોધ સ્વામીને એવું કીધું હતું કે આપણે જવાનું થશે ગમે ત્યારે, બટ એવીએમમાં વ્યવસ્થા બધા સંતોની થાય એવી નથી, અને આ રીતની સ્થિતિ છે. એટલે હું બાજુની રૂમમાં હતો એટલે મને થોડું સંભળાયું હતું, એટલે એ બંનેનું કન્વર્ઝેશન ચાલતું હતું. એટલે પ્રભુ સ્વામી પૂછતા હતા કે કેટલા બેડ ન થાય એવું છે. એટલે પારસભાઈએ બધું કીધું કે આટલા સંતોનું થશે, વડીલ સંતોની પણ વ્યવસ્થા પૂરી થાય એવી નથી. ત્યારે પ્રભુ સ્વામીએ એમને એવું કીધું હતું કે કંઈ વાંધો નહીં, જેટલું થાય એટલું કરો, સહેજે સહેજે મહારાજ આપણું ગોઠવી દેવાના છે, એવું એમને પારસભાઈને કીધું હતું. એ વખતે તો આપણે ગયા પણ નહોતા હરિધામની બહાર. ને જ્યારે ભક્તિ સ્વામીએ પ્રબોધ સ્વામીને એક વખતે વોકિંગમાં એ જ ડ્યુરિંગ દેટ ટાઈમમાં પ્રશ્ન પૂછ્યો હતો કે આપણે આ રીતના જવાન થશે તો કઈ રીતનું બધું રહેશે વ્યવસ્થા ને આ બધું, એટલે એ જનરલ વાત કરતા હતા. ત્યારે પ્રબોધ સ્વામી એ વખતે એવું કીધું હતું કે મહારાજ આપણું સરસ ગોઠવી દેવાના છે. તો હવે આ વસ્તુનું જોવા જઈએ. અને એ જ ટાઈમમાં મેં જ્યારે પ્રબોધ સ્વામીને રૂમમાં ગયો હતો એક દિવસ, ને ત્યારે રાતના મેં પ્રબોધ સ્વામીને કીધું કે મારે તમારા પગ દબાવવા છે.
તો પ્રભુ સ્વામી એવું કીધું કે તારી સેવા હું નેક્સ્ટ ડે ન્યૂઝીલેન્ડ આવીશ ને ત્યારે લઈશ. અને એ વખતે તો પ્રભુ સ્વામીનું સન્મુખ પણ નહોતા ત્યાં, ન્યૂઝીલેન્ડ આવવાનું આપણું કંઈ ફાઇનલ નહોતું. તો આપણે જોવા જઈએ કે ભગવાન સ્વામિનારાયણને સ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી અને એમનું જે કાર્ય હતું એમને પરમભાઈને કીધેલું કે વર્ષો પહેલાં કે એવીડીમાં ઘણા બધા સાધકો ભગવાન ભજવાના છે, માટે તું એનું ધ્યાન રાખજે. તો એ વખતેનો હરિપ્રસાદ સ્વામીજીનો સંકલ્પ અને અક્ષર પુરુષોત્તમ નું અક્ષર પુરુષોત્તમ માટે પ્રબોધ સ્વામી અને આટલા બધા સાધકોને લઈની આત્માની જવાબદારી જેના હાથમાં હોય તો એ સ્વરૂપ કેવું હશે, મતલબ કે અને જે ટાઈમમાં એકચ્યુઅલમાં હજુ કશું પ્રોસેસ જ ખબર નથી કે આઉટકમ જ શું આવવાનું, અને એ ટાઈમમાં જો એવું કહી શકતા હોય કે મહારાજ આપણું બધું સારું કરવાના છે તો એની સામર્થ્ય કેટલી હશે કે હરિપ્રસાદ સ્વામીજીનું કાર્ય એ જ હાથમાં લઈ શકે કે જેમને હરિપ્રસાદ સ્વામીજીને સંપૂર્ણપણે ધારણ કરેલા હોય. અને આવું દર્શન પ્રબોધ સ્વામીનું થયું હતું. બટ સેમ ટાઈમમાં પેરેલલ જ્યારે 2017માં સેવકને જવાનું થયું હતું હરિધામ, ત્યારે પ્રબોધ સ્વામી મને એક સેવામાં લઈ ગયેલા જ્યાં એમને બધું જ્યાં જૂની સ્વામીજીની સ્મૃતિઓ રાખતા હતા એ સ્મૃતિઓના મને કીધું કે આપણે એના જે સાફ કરવી છે. એમાં સ્વામીજીનું જૂનું બાથરૂમ, જૂના ગાતરિયા, જૂનો ટાવલ, જૂનો બેડ એ બધું પ્રબોધ સ્વામીએ સાફ કરાવડાયું અને જોડે એ પણ સાફ કરતા હતા. મેં અને પ્રબોધ સ્વામી હતા એ વખતે. ત્યારે મેં જ્યારે પેલો રોલ હોય ક્લિનિંગનો રોલ એમ થોડોક યુઝ કર્યો, પછી 2-3 એમાં બાકી હતું તો મેં એને ફેંકી દીધો ડસ્ટબિનમાં. તો પ્રબોધ સ્વામી મને કીધું કે આ 2-3 કાગળનો પણ ફરીથી આપણે આટલું યુઝ થઈ જાય કાચ સાફ કરવા, તો આટલો પણ બગાડ કેમ કરે છે. તો પછી એમને એ કાગળ લીધા અને પાછું એનાથી સાફ કર્યું અને એવું 2-3 દિવસ સેવા ચાલી હતી. ત્યારે પછી પ્રબોધ સ્વામીને એ વખતે મેં જ્યારે સેવા પતી ગઈ ત્યારે પ્રબોધ સ્વામીને પછી પૂછ્યું કે આટલી સરસ ભક્તિથી સ્વામીજીની સેવા, કારણ કે એ વખતે જ્ઞાન હતું, જ્ઞાન એટલે બધું સાંભળેલું હતું કે પ્રબોધ સ્વામી એ ગુણાતીત છે એટલે એટલું ઠરતા નથી, એટલે બહુ એવું પૂછાઈ ગયું કે આટલી સૂક્ષ્મ ભક્તિ સ્વામીજીની તો એના ગુણાતીત સિવાય કોઈ કરી જ ના શકે, તમે જેવું સ્વામીજી માટે આવું બધું કર્યું છે. તો એ વખતે પ્રબોધ સ્વામી મને કશું બોલ્યા નહીં, એટલે પ્રબોધ સ્વામી એમ જ ઊભા રહ્યા. પછી પ્રબોધ સ્વામી મને કીધું કે તો સ્વામીજી બધી સેવા કરાવે અને આ બધું સંતોએ કરેલું છે. એટલે મેં કીધું કે પ્રબોધ સ્વામી આ બધું તો આટલું એક ડિટેલ્સ તો તમે જ રાખેલી. એટલે આવી કન્વર્ઝેશન એ વખતે થઈ હતી. તો 2 પેરેલલનું વિચાર કરો કે એક સાઈડ આટલી સામર્થ્ય કે જેને ખબર જ હતી કે ભૂતકાળ, ભવિષ્ય અને ફ્યુચર શું થવાનું છે, અને એ જ પ્રબોધ સ્વામી 2 કાગળ માટે પણ એનું, અને જે સ્વામીજીની ભક્તિ એ જ પ્રબોધ સ્વામી એની દાસત્વનું દર્શન કરાવે કે તો પેલું ભજન છે ને કે અપારદીપ યાદ નથી હવે અત્યારે. તો સ્વામી એમાં એ ભજનમાં એવી કડી છે કે એનું વર્તન જ એવું હોય કે એના વર્તનથી કરોડો જન્મો સુધી કોઈ પણ જીવને એવું ના થાય કે આ એના સ્વરૂપનું જ્ઞાન ના થાય, પણ એનું વર્તનથી એનો સાક્ષી ભેદી નાખે. અને એનો એ સાક્ષી ભેદે એટલે એવું થાય કે આ ભગવાનનું સ્વરૂપ છે, આ અક્ષર બ્રહ્મ છે, અને એના વર્તનથી એ રહ્યો સાક્ષી ભેદીને બતાવે. આપણને એવું લાગે કે આપણે સભામાં આપણે આટલું વાંચ્યું હશે એના કારણે આપણને મનાઈ ગયા હશે કે પ્રબોધ સ્વામી એ છે હવે ગુણાતીત છે, પણ એનું વર્તનથી એનો સાક્ષી ભેદી નાખે. અને પછી જીવને એવું થાય કે હવે આ સાધુ માટે કંઈક દાખલો, કંઈક કરીએ એવી ભાવના પણ એ જ પ્રગટાવી આપે. એટલે આજના દિવસે એ જ પ્રાર્થના કે મને એવું લાગતું હોય આખો દિવસ કે હું પ્રબોધ સ્વામી માટે કદાચ કંઈક થઈ જતું હોય આપણાથી, કંઈક નાની સેવા થાય અને આપણને એવું લાગે કે મેં કરી છે આ સેવા માટે, પ્રબોધ સ્વામી માટે, કે મેં આટલું કર્યું, પણ એનાથી કરોડો ગણું એમના વર્તનથી આત્મા પર સાક્ષી ભેદ્યો હોય. ત્યારે આત્માને જે કદી આ માર્ગમાં ચાલે જ નહીં ત્યારે એને એવું ડિરેક્શન મળે કે હવે કંઈક કરીએ. તો આજના દિવસે એ જ પ્રાર્થના કે હુંમાંથી સ્વામીજી એવું કોન્સ્ટન્ટ મનાય કે હવે જે પણ થઈ રહ્યું છે
એના સંકલ્પે થઈ રહ્યું છે. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી પર. થેન્ક યુ પ્રાંજલભાઈ. જ્યારે આખું પ્રકરણ ચાલતું હતું ત્યારે એમને એ દર્શન કરવાનો મોકો મળ્યો હતો અને ત્યાં એમણે ઘણા બધા દર્શન કર્યા છે, અલગ અલગ. ઘણી જગ્યામાં એમને એવા દિવ્યતાના દર્શન કર્યા છે, ઘણામાં એમણે એવા પોતાના દિવ્યતાના દર્શન ત્યાંના ભક્તોને બી કરાયા છે. જેમ કે ત્યારે એવું ચાલતું હતું ત્યારે સ્વામીજીને રૂમની અંદર કોઈ આવવાનું નહીં અને બીજું કોઈ અંદર ઘૂસી જાય ને કંઈ નુકસાન ના કરે એવું બધું ચાલતું હતું. એક દિવસ એમને સેવા આપે કે તમે અંદર રૂમમાં રહો, કોઈ આવે નહીં. સ્વામીજી પ્રદક્ષિણા અને વોકિંગ કરીને આવે છે. પછી જ્યારે સ્વામીજી જ આવ્યા, સ્વામીજીને દાંતમાં પેઇન હતું એટલે સરખું બોલી નહોતા શકતા અને ત્યારે બીજા બધા ભક્તોએ બી ખખડાવ્યું પણ એમને ખોલ્યું જ નહીં દરવાજો. એટલે એક આજ્ઞા આપેલી એ પ્રમાણે જ એમણે કરતા હતા. પણ આપણા બીજા એક ભગત છે, તેમણે અહીંયા ન્યૂઝીલેન્ડની અંદર નહીં તો મોર દેન, મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી, મારું નોલેજ સીમિત હશે ત્યાં, કે કદાચ મને દેખતા મોર દેન 200 યુવકોને એમણે ગાઈડન્સ આપ્યું છે. એમના લાઈફની અંદર એમણે ક્યાં સ્ટક થઈ ગયા છે, એમના લાઈફનો આખો ટર્નિંગ પોઈન્ટ એની અંદર એમને સાથ આપ્યો છે. સ્વામીજી એમની પરીક્ષા પણ બહુ કરી રહ્યા છે. બીજી બાજુ પ્રાંજલભાઈને તો આવો સમાગમ કરવાનું બી મળ્યું છે, પણ એમની એવી ફિઝિકલ કન્ડિશનના કારણે એમને એવો પ્રભુ સ્વામીજીનો સમાગમ કરવાનો નથી મળ્યો. તેમ છતાં અમારો પ્રશ્ન એમને હતો કે આપે તો એવો સમાગમ નથી કર્યો, તેમ છતાં આવી પ્રભુ સ્વામીજીની અંદર હરિપ્રસાદ સ્વામીજી મહારાજ સાંગો પાંગ રહ્યા છે એવું તમને દર્શન થાય છે અને એવું તમે તમારી વાતોની અંદર એમની એવી અદ્ભુત નિષ્ઠાનું દર્શન થાય છે, એવું કઈ રીતે? ત્યારે એમને આન્સર આપ્યો છે. એ આન્સરનો આપણે વિડીયો દર્શન કરવો છે. એમણે આ સભામાં ઉપસ્થિત નથી, પણ એમણે આ સભામાં આપણા બધાના હૃદયની અંદર ઉપસ્થિત છે. એવા આપણા બધાના હૃદયનું પાત્ર એટલે આપણા અમિતભાઈ બિગ બ્રધર. એટલે આપણે હવે અમિતભાઈનું વિડીયો દર્શન કરીએ. જય સમનાય. એકચ્યુઅલી પ્રબોધ સ્વામીજી મહારાજને પહેલી વખત નજીકથી નિહાળ્યા ત્યારે મારી ઉંમર તો 16 years જ હતી, 16 વર્ષનો જ હતો. અમને રમેશ કાકા USA લઈ ગયેલા શિબિર ભરવા માટે. લેજન્ડ્સ રિઝોર્ટ નામનો એક રિઝોર્ટ હતો, એની અંદર અમેરિકાના ભક્તો અદ્ભુત શિબિરનું આયોજન કરતા. એમાં 3-4 વર્ષના બાળકથી માંડીને 90 વર્ષના વૃદ્ધ સુધીના માટે અદ્ભુત કથા વાર્તા ને બધું આયોજન રહેતું એમ શિબિર દ્વારા. એકચ્યુઅલી જ્યારે પણ આવી રીતના પરદેશ શિબિર સમયામાં અને એમાં પધારવાનું થાય ત્યારે મંડળ સહિત સ્વામીજી મહારાજના દર્શન કરવાનું અશોક અંકલ ગોઠવે એમ. તો લેજન્ડ્સ રિઝોર્ટની અંદર એક ટોપ ફ્લોરની માં સ્વામીજી મહારાજ, હરિપ્રસાદ સ્વામીજી મહારાજની એકોમોડેશન ત્યાં હતું. એક સ્વીટમાં મહારાજ પધાર્યા હતા, રોકાયા હતા. ને અંતેવાસી સેવકમાં એક નાના સાધુ જે ઓલવેઝ સભામાં ઠાકોરજી લઈને પધારે, સ્વામીજીની પાછળ પાછળ ચાલતા હોય, પોડિયમ પર ઠાકોરજીના સ્થાન ઉપર ઠાકોરજી પધરાવે અને સ્વામીજીની અંગત સેવામાં હોય. તો અમે સ્વામીજીના ફ્લોર પર પહોંચ્યા ને ત્યારે એક દરવાજો એટલે લિફ્ટનો દરવાજો ખોલ્યો અને બહાર ત્યાં લોબીમાં વોક કરતા હતા પેલા નાના સાધુ. અને અમારી જોડે એક ભાઈ હતા જે આજે સત્સંગમાં નથી એમ, અને એમને અમને ને રમેશ કાકાને રોક્યા એમ કે ઊભા રહો, સ્લોલી આગળ વધજો એમ. તમને ખબર છે આ સાધુ કોણ છે?
તો રમેશ કાકા બોલ્યા કે હા, એમનું નામ પ્રબોધ સ્વામીજી છે, એ સ્વામીજીના અંતેવાસી સેવક છે. પેલા વડીલ એવું બોલ્યા કે રમેશભાઈ એ તો બરાબર એમ, પણ એ ઓર્ડિનરી સાધુ નથી, એ ગુણાતીતાનંદ સ્વામીના અવતાર છે. તો ત્યારે તો એઝ અ ચાઇલ્ડ આઈ વોઝ લાઈક સ્ટાર સ્ટ્રક એમ કે ઓ, આ બધી મૂર્તિઓમાં જે રાઈટ હેન્ડ સાઈડ ઊભા રહી છે, મહારાજની રાઈટ હેન્ડ સાઈડ, એ આ છે. હું તો એકદમ એક્સાઇટેડ થઈ ગયો. પ્રભુ સ્વામી મહારાજની આ જે સ્મૃતિ હતી, પછી તો હરિધામમાં 2003માં જવાનું થયું, હરિધામમાં 6 મહિના જેવું રોકાવાનું થયું. પણ જેટલા પ્રબોધ સ્વામીજી મહારાજનો મહિમા રાખતા હતા, એ સંતો જોડે મળીએ તો હું તો નાનો બાળક હતો, 19 વર્ષનો. આપણને તો કેવું કે મન થાય કે પ્રભુ સ્વામી મહારાજ આગળ જઈને આપણે એમની જોડે બેસીએ, વાતો કરીએ. પણ એમને ત્યારે એવી લીલા રાખેલી કે તમે જેટલા નજીક જાઓ એ તમારાથી દૂર જાય. એટલે મને ઘણા સંતો કહેતા એમ, લાઈક સુચેતન સ્વામી છે, બીજા નાના સંતો હતા કે તું અમને પ્રોમિસ કર કે આ બહાર બધાને કહેતો નહીં ફરીશ એમ, તને જે વસ્તુ ખબર છે એમ. એટલે મેં સંતોને પ્રોમિસ કરેલી એમ. બીજી એ રીત બતાવતા કે આપણે દૂરથી જ એમને દર્શન કરવાનું. તો એક વખત કેવું કે હું હરિસ્મૃતિમાં ગયો અને પ્રભુ સ્વામી મહારાજ મને સામે મળી ગયા નીચે સ્ટેર્સ પાસે, અને એમને મારા પેટ સાથે એવું રમતા હતા એમ કે કોઈ આમ બસ ડ્રાઈવર નહીં, પેલો આમ બસ ચલાવે એવું 5 મિનિટ સુધી એ રમ્યા એમ. પછી જતા રહ્યા એમ. પણ દિલથી એવો વિચાર આવે કે પ્રભુ સ્વામી મહારાજે પેલા કાયરોપ્રેક્ટર કેમ પેટને સેટ કરે એમ, એવું પ્રભુ સ્વામી મહારાજે મારું નાભી કે કંઈક ખસી ગયું હશે પીછોટી, એ એમને સેટ કરી આપેલી એમ. એવા મારા પર દયાળુ હતા પહેલાથી જ એમ. પછી વર્ષો પસાર થયા એમ અને સેવા મળી એમ. તો પ્રભુ સ્વામીનું ખૂબ વર્ણન કરે અંકલ એમ, એમની દિવ્યતાનું વર્ણન કરે. એટલે નેચરલી પ્રભુ સ્વામી મહારાજ કોણ છે એ તો પહેલાથી જ સંતોના ગોદમાં ઉછળેલા, એટલે એમને સેટ કરી આપેલું એમ, એવું કોઈ ડાઉટ નહીં એમ. એક વખત અંકલને મેં પૂછેલું કે પ્રભુ સ્વામી મહારાજની આંખ જે છે એમ, એમાં બહુ તેજ છે, આપણને એમની આંખોમાં આંખ નહીં મિલાવાય એમ, તેજ એમ. તો એમને અદ્ભુત માર્ગદર્શન આપતા એવું કીધું કે ગુણાતીતને આપણાથી એ રીતે ના જોવાય એમ. ગુણાતીત ધારે ત્યારે આંખોમાં તેજ ના હોય અને એ દલનસ બી ગ્રહણ કરી શકે છે. પણ ગુણાતીતનું જે રિયલ ઐશ્વર્ય છે એ લાઈક આપણે આગળ વાત કરીશું. પણ એક વખત છે ને અમે બધા, હું ને મનીષભાઈ બધા અમે કેનેડા ગયેલા શિબિર માટે 2009માં. અને એ પ્રભુ સ્વામી મહારાજનો પ્રદેશ એટ ધ ટાઈમ. તો એક વખત રમનભાઈ લાડને ત્યાં થાળ હતો, પરમાસભાઈ સહિષ્ણુ છે એમના પૂર્વાશ્રમના ફાધરને ત્યાં થાળ હતો. અને ઇટ હેપન ટુ બી કે ત્યાં સ્વામીજી મહારાજ પણ ત્યાં જ રોકાતા, રમણ કાકાને ત્યાં. તો એક દિવસ સ્વામીજી મહારાજનો થાળ પત્યો પછી બધા એવું નક્કી કર્યું કે હવે આપણે
નાયગ્રા ફોલ્સ જોવા જઈએ બપોરે. હવે 2000ની અંદર મેં પ્રિવિયસલી આપણે કીધું ને ત્યારે અમે રમેશ કાકા નાયગ્રા ફોલ્સ જોવા લઈ ગયેલા અમને. એટલે મને એમ થયું કે હવે મેં તો જોયેલો જ છે ને નાયગ્રા ફોલ્સ. મહારાજ અહીંયા છે, અંકલ અહીંયા છે અને પ્રભુ સ્વામી મહારાજ બી અંત્યવાસી સેવામાં. એટલે આપણે ઉતારે રોકાઈ જઈએ, નહીં જવું નાયગ્રા ફોલ્સ. તો અંકલ આગળ હું ગયો અને અંકલે કહ્યું, અંકલ એવું હોય તો આપણે હું નહીં જાઉં તો ચાલે નાયગ્રા? તો અંકલ કે ના, આપણે જવાનું નાયગ્રા. પ્રભુ સ્વામીજી પણ પધારશે, મસ્ત સ્મૃતિ આપશે, તું જા. એટલે પછી મને એકચ્યુઅલી કેવું કે અંકલના સારથીમાં રહેલા એટલે એમની જોડે પેલું ઉતારે રહેવાનું ગમે એમ. કદાચ સ્વામીજી પોડી જાય તો એમનું એક્યુપ્રેશર કે કંઈ પગ દબાવવાની સેવા બી કદાચ મળી જાય એમ. પણ અંકલે કહ્યું એટલે પછી અમે તો ગાડીમાં બેસી ગયા અને પછી તો અમે નાયગ્રા ગયા. નાયગ્રાના અદ્ભુત દર્શન કરાયા, પ્રભુ સ્વામી મહારાજની સ્મૃતિઓ બધાએ લીધી, જોડે સ્મૃતિ લીધી. પણ પછી સાંજ થઈ ગઈ, ઓલમોસ્ટ લેટ આફ્ટરનૂન. અને પછી આમાં કેવું થયું કે ગાડીઓ બહુ દૂર પાર્ક થતી. એટલે પ્રભુ સ્વામી મહારાજે ભક્તિ કરી કે એક કામ કરો, આ બે ન્યૂઝીલેન્ડના છોકરાઓને આપણી ગાડીમાં લઈ લઈએ. તો પ્રભુ સ્વામી મહારાજ જોડે એમની ગાડીમાં બેસી ગયા. હવે ઇફ આઈ એમ નોટ રોંગ, નાયગ્રાથી ટોરોન્ટો, જ્યાં આપણા ભક્તોના ઘરો છે, ત્યાં સુધી પહોંચતા 1 hour and 20 minutes થાય. તો પહેલાં શું કર્યું કે ગાડી સ્ટાર્ટ કરીને પછી સારથીને પેલું ફ્યુલ ઓછું થવા માંડ્યું એટલે 20 મિનિટ, યાત્રાની 20 મિનિટ પછી અમે એક ગેસ સ્ટેશન પર ઊભી રાખી, ફ્યુલ ભર્યું. ને હવે કેનેડા પહોંચવામાં, ટોરોન્ટો મિસિસાગા પહોંચવામાં 1 hour બાકી હતો, રાઈટ? તો એકચ્યુઅલી ગાડીની અંદર હું બેક સીટ પર બેઠો હતો ને મારી આગળ મહારાજ, પ્રભુ સ્વામી મહારાજ બેઠા હતા. આપણને એમનો મસ્તક અને એમની જે લૌકિક રીતે ચોટી કહેવાય પણ એ મનુષ્ય શબ્દ કહેવાય, પણ શિખા, એમની શિખા જ દેખાય ને એમનું મસ્ત માથું દેખાય. તો મનોમન મેં પ્રાર્થના એવી કરી કે પ્રભુ સ્વામી મહારાજ તમારા પ્રદેશમાં પધાર્યા છે. અંકલે મને કીધેલું કે જાઓ, તમને સ્વામીજી મસ્ત સ્મૃતિ આપશે. તો જો આપને ઠીક લાગતું હોય તો તમારો કોઈ દિવ્ય અનુભવ કરાવો. તો ખબર નહીં મને શું થયું, 5 મિનિટ પછી એમની શિખા પર જ મારું ધ્યાન જતું રહ્યું. અને ન્યૂઝીલેન્ડમાં બધા મને જે ઓળખતા હોય એને ખબર છે કે કોઈ માણસને સપોઝ 60,000 વિચાર આવતો હોય તો મને 90,000 વિચાર આવે, 30,000 એક્સ્ટ્રા જ વિચારો હોય મારા. વિચાર જ કરતો હોય આખો દિવસ. પણ એ મેં પ્રાર્થના કરીને અને પ્રભુ સ્વામી મહારાજે પછી મને એવો અનુભવ કર્યો કે 1 કલાક સુધી નો વિચાર, નિર્વિકલ્પ. એકચ્યુઅલી ઇટ વોઝ લાઈક અ ટ્રાન્સ એમ. કે પછી અમે જ્યાં થાળ હતો ત્યાં પહોંચ્યા ને ત્યારે ખબર પડી કે આપણે પહોંચી ગયા છે. બાકી એમનું માથું અને એમની શિખા જ દેખાય. અને ત્યારથી તો સ્ટેમ્પિંગ થઈ ગયું કે હી ઇઝ ગુણાતીત, બિકોઝ nobody can do it. Besides him, nobody can. એ ટાઈમથી ખબર પડી ગઈ આ ગુણાતીતાનંદ સ્વામી જ છે. અને આ તો એક દિવ્યતાનો અનુભવ કરાયો.
પણ પછી આપણે નહીં વાત કરી કે પેલું અંકલે કીધું કે એમની આંખ જોઈને તમારાથી એવું ના કહેવાય કે આના લઈને એ ગુણાતીત છે, પણ એનું જે વર્તન છે ને એના જે ઓન ધ સ્પોટ સ્પોન્ટેનિયસ ગુણાતીત રીતનું જે દર્શન કરાવે ને એના દ્વારા ખબર પડે કે હી ઇઝ ગુણાતીત. 2012 સ્વામીજી મહારાજે રમેશ અંકલને ત્યાં થાળ કર્યો અને થાળ કરાવીને પાછા ટકાની પધાર્યા ઉતાવળ પર હું અને સરજીતભાઈ ને એક ધવલભાઈ કરીને હતા, એ અમે ઉતારા પર સેવકો. સ્વામીજી મહારાજ આવ્યા અને હું દૂર ઉભો હતો, કારણ કે સ્વામીજી મહારાજનું પેલું ટિકિટ સિસ્ટમ, મને ટિકિટ આપે પેટ માટે એટલે મને દૂર ઊભા રાખે સ્ટાફવાળા. તો હું દૂર ઉભો હતો. પ્રભુ સ્વામી મહારાજે મને જોયો, મને કે કેમ દૂર ઉભો રહું છું? મહારાજ આગળ દૂર ઉભો રહ્યો, હા બે ચાલ આ બાજુ આવો. તો પ્રભુ સ્વામી મહારાજે મને ખુડાવાથી ખેંચીને બોલાવ્યા. પછી સ્વામીજી મહારાજ એમ પધાર્યા ને પછી સ્વામીજી મહારાજે મને કહ્યું કે મારે તો તને મારા મંદિરનો મહંત બનાવવો છે, તારું શરીર લેવું ને એટલે તું મારો મહંત તરીકે શોભે એમ. ત્યારે વિધિન અ ફ્રેક્શન ઓફ અ સેકન્ડ આપણે એવી કથા વાર્તાઓ સાંભળી છે કે પ્રભુ સ્વામીજી મહારાજ કોઈ દિવસ ભક્તોને મહારાજની આડે નહીં આવે, મહારાજ આગળ કોઈ દાપણ નહીં કરે, હી સિટ્સ there સાયલેન્ટલી નિહાળ્યા કરે. પ્રભુ સ્વામી મહારાજે મને એમ સ્લાઇટ ધક્કો માર્યો અને એવું કહ્યું કે જલ્દી બોલ, મારે મહંત નહીં થવું, મારે તો દાસના દાસ થવું છે, જલ્દી બોલ, એમ ઊંચા અવાજે બોલ્યા એમ. પછી મેં તરત જ સ્વામીજીને કહ્યું કે સ્વામી દાદા મારે મહંત નહીં થવું, મારે દાસના દાસ થવું છે. ત્યારે સ્વામીજી બોલ્યા there you are. અને પછી એમને મારા માથા પર હાથ મૂકીને કીધું કે દાસના દાસ થવું હોય ને તો ગુણાતીત પુરુષોના સફરિંગ તરફ યુ હેવ ટુ લુક હાઉ મચ દે સફર્ડ, એવું ઇંગ્લિશમાં બોલ્યા. પણ એ દિવસે બીજી એક ટીક સ્ટેમ્પિંગ થઈ ગયું કે ના આ ગુણાતીત છે, એને મહાનતાઈ બિલકુલ ગમતી નથી એમ. હી ડઝન્ટ વોન્ટ મહાનતાઈ. બાકી એમને મહાનતાઈ નથી ગમતી એમ. બાકી કોઈ બીજું હોત તો આપણને એવું નહીં કે વાહ બેટા વાહ, જો સ્વામીજી તો તને મહાન બનાવવાનું કીધું, તું કેટલો નસીબદાર હે, મહાન બનાવી દેશો. પણ ના, હી ઇઝ અ રિયલ ગુણાતીત, એટલે એ મહાનતાઈની વિરુદ્ધ છે. હી ડઝન્ટ વોન્ટ મહાનતાઈ. જેમ તન્ના મહંતને જે વાત કરી હતી કે અમારી સ્પર્ધા તો દાસત્વથી થાય એમ, સેવા ભક્તિથી થાય, તે જ આપણને મળ્યા છે. તો આમાં કેવું કે આ બધા પ્રસંગો એમ જોઈએ ને તો એમ એક જ એક થીમ દેખાય એમ. કેનેડા વાળા પ્રસંગ જોઈએ તો અશોક અંકલનું કહેલું માયનું તો એમને અનુભવ કરાયો. બાકી આ બાપ જિંદગીમાં આવા ડોબાને કંઈ અનુભવ કરાવવાના હતા કોઈ? 5 મિનિટ બે તો નહીં ભજન કરવા, 1 કલાક વિચાર રહિત કરી નાખ્યો. પણ અશોક અંકલનું કહેલું કર્યું એટલે ફાવી ગયા ને. હા, 2022માં જ્યારે બધું ચાલતું હતું, બધાના ફોનો લઈ લીધા, પ્રભુ સ્વામી મહારાજ જોડે વાત નહીં થાય, શાશ્વત સ્વામી પાસે ફોન નહીં, અશોક અંકલ ટ્રીટમેન્ટ, સર્જરી, પછી એમને હરિધામથી દૂર રહેવા પડતું કેટલો ટાઈમ, એમની પાસે બી ફોન નહીં. એટલે આમ ઘણા મારી સાથે રેઝોનેટ કરશે કે એમ મગજ ટાઈટ થઈ જતું, એમ હૈયું ભાંગી જતું, એમ કંઈ મજા ના આવે. ડાયજેસ્શન સિસ્ટમ તો તમારી એમ એવી થઈ ગયેલી, એમ નાઇટમેર્સ જેવું, એમ અનસર્ટનિટી એમ. પણ લકી ફોર મી એમ
કે પ્રિયવ્રતભાઈને મેં એક દિવસ ફોન કર્યો અને પ્રિયવ્રતભાઈ પાસે મોબાઈલ હતો એમ, તો કંઈ બી કંઈક કામ હોય તો પ્રિયવ્રતભાઈ થોડું સ્વામીજીને વાત કરતા એમ. તો એક વખત મેં પ્રિયવ્રતભાઈને વાત કરી કે મારે સ્વામીજીના દર્શન કરવા, કારણ કે સાસુ સ્વામીના પણ દર્શન નહીં થાય, અંકલના પણ દર્શન નહીં થાય. તો આઈ વોઝ જસ્ટ લાઈક ઓન ધ વર્જ ઓફ બ્રેકિંગ એમ. ત્યારે મેં પ્રિયવ્રતભાઈને ફોન કર્યો ને અને મેં કીધું કે સ્વામી જોડે વાત કરાવો. તો પ્રિયવ્રતભાઈ કે હા, અત્યારે બ્રેકફાસ્ટ કરીને બહાર આવે ને એટલે યોગી આશ્રમ જતા જતા હું તને ફોન કરું એમ, ક્વિકલી વાત કરી લેજે એમ. તો પ્રિયવ્રતભાઈએ સ્વામીને વાત કરી હશે કે આ રીતના અમિતભાઈ ન્યુઝીલેન્ડથી ફોન આવ્યો હતો, તમારી જોડે વાત કરવી છે. તો સ્વામીજીએ એમ લીલા કરી એમ કે પ્રિયવ્રત એને કહી દેજે કે નિષ્ઠા રાખ અને ભજન કરે, અત્યારે મારાથી હું વાત નહીં કરી શકું એમ. તો આપણે તો એકદમ ડેસ્પરેટ હતા, તે છતાં બી આવો પછી એમને જે કીધું એ ફોલો કર્યું. પણ બીજે દિવસે જ્યારે શાશ્વત સ્વામી પૂજામાં પધાર્યા ને ત્યારે શાશ્વત સ્વામીએ કહ્યું ને કે અમિતભાઈ ન્યુઝીલેન્ડે તમારી જોડે વાત કરવી હતી, ત્યારે મને 10 મિનિટ દર્શનનું સુખ આપ્યું. એટલે ત્યારે એ પણ ખબર પડી ગઈ કે આ શાશ્વત સ્વામી અને અંકલ વગર આ પુરુષ રાજી નહીં થાય એમ. એટલે દિલથી આપણે નસીબદાર છે કે બે સારા સાધુ જોડે આપણે જે જીવ જોડવાનો છે એ પ્રબોધ સ્વામીજી મહારાજના એવા બળતા અંગારાના છોરા છે ને એમ કે વી આર ફોર્ચ્યુનેટ કે પછી એમનું કહેલું કરીશું એમ, એમની જોડે દોસ્તી રાખીશું. તો પ્રભુ સ્વામી મહારાજ જે આપણને સિદ્ધ કરાવવા માંગે છે કે પ્રભુ સ્વામી મહારાજ આપણને જે નિમિત્ત બનાવવા માંગે છે આપણે 100% બની શકીશું એમ. એટલે પ્રભુ સ્વામી મહારાજના ચરણોમાં તો આજે એમના પ્રાગટ્ય પર્વ પર એક જ પ્રાર્થના એમ કે અશોક અંકલ ને શાશ્વત સ્વામી કે અમારે કરવું છે ને એમના સથવારે એમના ગાઈડન્સ એમના માર્ગદર્શન હેઠળ જ તમારા યુગ કાર્યમાં નિમિત્ત બનવું છે અને તમને રાજી કરવા છે. સજન સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિપ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. અમિતભાઈએ ઘણી સરસ વાત કરી, એમણે બધું જ કવર કરી લીધું. હું હવે ક્લુલેસ થઈ ગયો કે મારે શું બોલવું, એટલી સરસ વાત કરી એમણે. પણ આજે આપણે ખરેખર ખૂબ ભાગ્યશાળી કહેવાઈએ કે આવા પુરુષનો પ્રાગટ્ય દિન ઉજવવાનો આપણને ચાન્સ મળે. એમણે આપણને કૃપાએ કરીને કરુણાએ કરીને ચાન્સ આપ્યો. એ આપણા પર ખરેખર એમની ખૂબ મોટી કરુણા કહેવાય. અને હું મારા જીવન તરફ કે મારા પરિવાર તરફ નજર કરું ત્યારે મને સહજ દેખાય કે જો સ્વામીજી ના હોત તો શું હોત, પરિવારની શું હાલત હોત. જે પણ કંઈ છે આજે એ કેવળ અને કેવળ સ્વામીજીને લઈને જ છે, પ્રબોધ સ્વામીજીને લઈને જ છે. હું એક પરાવાણી વાંચતો હતો તો એમાં સ્વામીજીની વાત કરી હતી. એક દિવસ સ્વામીજીએ ખૂબ ગરમી ગ્રહણ કરી હતી અને હરિપ્રસાદ સ્વામીજી, અને એવું દર્શન કરાવે કે મહારાજના વખતમાં મહારાજે ગુણાતીતાનંદ સ્વામીની ખૂબ વાત કરી,
પણ એક મહિના સુધી ગુણાતીતાનંદ સ્વામીજીનો સમાગમ કરવા માટે પરમહંસોને જણાવ્યું, પણ કોઈ માન્યું નહીં. અને કોઈ પરમહંસોએ એ વાતનો મેન્શન વચનામૃતમાં નહીં કર્યું અને મહારાજનું કોઈએ સાંભળ્યું નહીં. એવી રીતે કરીને સ્વામીજી ખૂબ ગરમી ગ્રહણ કરી. અને ત્યાર પછી બીજે દિવસે સુરજ સ્વામીજીની સેવામાં હતા. તો સુરજ સ્વામીએ સ્વામીજીને પૂછ્યું કે સ્વામીજી, ગઈકાલે આપણે આવી વાત કરી. સ્વામીજી કે પછી સુરજ સ્વામીએ પૂછ્યું કે અમારે કોના જીવન તરફ નજર કરવી તો અમારું કલ્યાણ થાય. ત્યારે સ્વામીજીએ કરુણાએ કરીને એવો જવાબ આપ્યો કે આપણે પ્રબોધ સ્વામીના જીવન તરફ નજર રાખવાની અને કોઠારી બાપાને સાથે લેવા. તો આપણે વિચાર કરીએ કે કરુણાએ કરીને સ્વામીજીએ પ્રબોધ સ્વામીનો યોગ કરાવી દીધો. હું મારી વાત કરું તો અમિતભાઈ કીધું ને કે એ પ્રબોધ સ્વામી તરફ આમ જવું થોડું બીક લાગે. મારે પણ એવું, મેં જ્યારે પણ પ્રબોધ સ્વામીના દર્શન કર્યા હોય ને તો ક્યાં તો પ્રબોધ સ્વામીએ ગરમી ગ્રહણ કરી હોય, કારણ કે કોઈ કે એમને કંઈક કહીને ગયા હોય અને એમનો ફોન ફેંકી દે અને બસ મેં એવા જ દર્શન થાય, એટલે હું થોડું દૂર જ રહેતો. પણ હવે સૌથી નજીક જવાનું એમની જ મન થાય છે. તો એ જે મારું ટ્રાન્ઝિશન હતું કે મને પ્રબોધ સ્વામી પ્રત્યે થોડી બી પ્રીતિ નહીં હતી, કે મને એવું શું કહેવાય, એવું સ્વામીજીએ કોઈ દર્શન જ નહીં કરાયું કે હું પ્રબોધ સ્વામીને એઝ અ સ્વામીજી પછી કોઈક હોય કે જેમાં સ્વામીજી નિરંતર રહ્યા છે એ માની શકું. પણ પ્રબોધ સ્વામી જે મારું પ્રબોધ સ્વામીને ભગવાન માનવા એ જે ટ્રાન્ઝિશન હતું ને, એ કરુણાએ કરીને ખૂબ જ સ્મૂથ. આગળ મેં એ ઓલરેડી પ્રસંગની વાત કરી છે કે કઈ રીતે એમણે મને 2-3 વખત દર્શન આપ્યા અને દર્શન કરાયું કે સ્વામીજી નિરંતર એમનામાં રહ્યા છે. એટલે આજના ચરણોમાં આજના શુભ અને મંગલકારી દિવસે પ્રબોધ સ્વામીના ચરણોમાં એક જ પ્રાર્થના, જેમ સ્વામીજીએ કહ્યું હતું કે કેવળ અને કેવળ પ્રબોધ સ્વામીના જીવન તરફ નજર રાખવાની. તો હે પ્રભુ, અમે તમારા જીવન તરફ નજર રાખીએ, બાકી તો આ સંસારમાં કાંઈ નથી તમારી સિવાય, અને અમે પણ જે કંઈ છીએ એ તમારે લઈને જ છે એવું દિલથી મનાય, અને બસ એક આપના જીવન તરફ નજર રહે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની છે. तुम साथ हो, तुम पास हो. થેન્ક યુ આત્મીયભાઈ, થેન્ક યુ અમિતભાઈ. એમના લાઈફના અદ્ભુત પ્રસંગો એમણે શેર કર્યા. અમિતભાઈએ પણ જે વાત કરી ને એમ કે ગુણાતીતનું ઐશ્વર્ય જે અંકલે કહેલું કે એનું દાસત્વ છે એમ, અને જે બીજી બધી એમને વાત કરી કે આવી રીતના નજીક નહીં જવાનું, કાં તો બહુ કોઈને કહેતો નહીં, બધાને જ ખબર હતી, બધાને જ આ વસ્તુનું દર્શન હતું જ. અને તેમ છતાં પછી એમનું જે રીઝન હતું કે કેમ નહીં, તો પહેલું તો એમનું જ પ્રબોધ સ્વામીજીની 0% ઈચ્છા. તમે આપણે જૂના પ્રસંગો વિચારીએ ત્યારે એવું જ દર્શન થાય કે આવું પ્રભુ સ્વામી દર્શન કરાવતા. અંકલે હમણાં જે વાત કરી એવીડી સ્ટાફમાં, ત્યારે એમણે એમનો પોતાના 2-3 પ્રસંગો શેર કર્યા. એમનો એક નાનો પ્રસંગ કે 1987ની અંદર આવી રીતના અંકલે એક યુવકને અને બીજા ભક્તોને અંદર આપણે વાત કરતા હોય રીતના અંદર વાત કરી હતી પ્રભુ સ્વામીના મહિમાની. તો એ રીતના એક યુવક, એક ભગત હતા ને, એમણે એ વસ્તુ બધાને શેર કરતા હતા. તો એક વખત તો પ્રભુ સ્વામીની સામે જ કહેવા માંડ્યા એમ કે તમે કોણ છો એમ. પછી તો એક બીજા યુવકને ત્યાં ઓપરેશન કરાયું, સર્જરી કરાવી. પછી ત્યાં પ્રબોધ સ્વામીને મળવા આવ્યો યુવક, ત્યારે કહ્યું સરસ થયું ઓપરેશન, બધું સારું રહ્યું. તો કે હા, બધું તમારે લઈને થયું એમ, બધું જ ધરતી પર ગુણાતીતને લઈને જ થાય સ્વામી એમ, તમારે લઈને. હવે આવું કરવા માંડે. પછી પ્રભુ સ્વામી એના ખાબા પર હાથ મૂક્યો અને એને પૂછ્યું 1987માં કે તને આ કોણે કહ્યું, કોણે વાત કરી? તો કે અશોક અંકલે વાત કરી. કે હવે અશોક અંકલ ત્યાં હતા નહીં, આખો પ્રસંગ અંકલ કહે છે. અંકલ ત્યાં હાજર હતા નહીં, એટલે બીજા દિવસે અંકલને ન્યૂઝ મળ્યા કે આવી રીતના તમારું નામ કયું છે ને પ્રભુ સ્વામી તમને શોધે છે. હવે પ્રભુ સ્વામીજી વોકિંગ કરતા હતા અને ત્યાં અંકલ પણ હતા. તો અંકલને જોયા એટલે બોલાયા કે આવો અશોક એમ. હવે એમને વાત તો ખબર હતી એટલે અંકલ ગયા, પણ નજીક ના ગયા, થોડા દૂર એમ. કારણ કે દૂરથી આમ થોડા વોકિંગ કરે એમ કે નજીક આવો એમ, માર તો પડશે જ કે. પછી અંકલે હાથ જોડ્યા તો કે આજે જ આવી જાઓ, બાકી પછી કાલે પડશે.
પણ પછી કે અંકલ કે ના, અમે પછી વોકિંગ કર્યા જોડે અને પછી વાત કર્યું અને પછી વાત કરતાં કરતાં સ્વામીજી ચાલતા હતા અને પછી કે શું વાતો કરો છો બધી, કે શું વાતો કરો છો એવું કહીને મને થોડો ખખડાવ્યો. મારી જોડે બીજા 2-3 સેવકો બી હતા, ખબર પડી ગયેલી શું છે. પણ કે બધાને પછી લાભ આપતા હતા એમ. પણ પછી કે લાભ શું આપતા હતા, કે આમ આમ ના મારે, આમ કરીને આ માર્યા, આમ કરીને પછી અંકલને બી એવું માર્યું કે આવું પ્રસાદીનો ધબ્બો એમણે મારેલો. પણ આવું થતું એમને સહેજ બી નહોતું ગમતું. એ એમનું દાસત્વ છે. આપણે જોઈએ તો અત્યારે જે એમનું જીવન છે એમાં પણ એ દાસત્વ છે જ. ફક્ત ને ફક્ત એમણે આપણી બધાની પ્રાર્થના સાંભળી રહ્યા છે. પહેલાં તો પ્રાર્થના બી નહીં, પ્રાર્થના લઈને જઈએ તો બી કે ભાઈ અહીંયા શું કરે છે બધું, તારો ટાઈમ ના બગાડીશ, એવું ચોખ્ખું જ કે મોઢા પર. ઉપર જતો રહે કે એમને નીચે રહે, અનિર્દેશ નીચે એમની રૂમ અને અનિર્દેશથી ઉપર સ્વામીજી કે ત્યાં જતો રહે, કે ત્યાં મોકલે અને બીજું ભગવતી પાસે મોકલે, જે વાત કરી એમ. એવું એમનું જીવન. પણ આ પુરુષો ધરતી પર આવે ને, આપણે આ હોલમાં છીએ, અમે લોકો સન્ડે અને ટ્યુઝડે યુથ સભા કરતા, તો કિચનર હોલ કરીને એક સેન્ડિંગ્રામમાં હોલ છે. આ સ્ટેજના અડધાનો અડધો સ્ટેજ એ હોલ છે. એમાં આપણા બધાએ સભા કરવાની થાય તો કેવું લાગે? આ પુરુષોને એવું જ લાગે ધરતી પર આવીને. અક્ષરધામના અધિપતિ, બરાબર, સુપ્રીમ સત્તા, અને આ લોકમાં આવવાનું, આમથી આમ 1 સેકન્ડમાં જઈ શકે, અહીંયા ગાડીમાં જવાનું, પ્લેનમાં જવાનું, કેટલું બધું આપણા પ્રમાણે ફોલો કરવું પડે. તો એમણે ભીડો જે લે છે ને, એ ભીડાનું અદ્ભુત દર્શનનો એક વિડીયો છે. હમણાં શાશ્વત સ્વામીએ, માવતર સ્વામીએ બધાએ દર્શન કરાવ્યું છે. આપણે વિડીયોનું દર્શન કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. ગણદેવીમાં મોટી સભા રાખી હતી. એ સભાની અંદર પધાર્યા. એ સભામાં પણ 2500 જેટલા ભક્તોએ લાભ લીધો. એ દિવસે શરદી હતી એટલે સ્વામીજીને બોલવામાં પણ થોડી તકલીફ જેવું હતું. સભામાં ગુરુહરિએ જ્યારે પરાવાણીનો ધોધ વહાવ્યો ત્યારે શરદીની અસર એમના અવાજમાં સ્પષ્ટ દેખાતી હતી. છતાં પણ ગુરુહરિએ 25 મિનિટ જેટલો લાભ આપી બધા ભક્તોને પોતાના દર્શનનું અને પરાવાણીનું સુખ આપ્યું. આટલી મોટી સભા હોય તો તરત જ ઈચ્છા થાય કે હવે ગુરુહરિને આરામ કરાવીએ. છતાં પણ સભા બાદ ગુરુહરિએ પૂછ્યું કે કોઈ આજુબાજુ પધરામણી છે? ત્યારે 2 ભક્તોના ઘરે પધરામણી પૂર્ણ કરી અને ગુરુહરિ ગણદેવી આરામ માટે પધાર્યા. પણ ઉતારે પહોંચ્યા પછી પણ ગુરુહરિએ ન્યૂઝીલેન્ડના ભક્તોને વિડીયો પર દર્શન આપ્યા. ન્યૂઝીલેન્ડમાં જે મંદિર તૈયાર થઈ રહ્યું છે એ મંદિરનો નકશો બતાવ્યો સેવકે. 15-20 મિનિટ સુધી નકશો જોઈ સ્વામીજીએ સૂચનો કર્યા. જ્યારે ન્યૂઝીલેન્ડના ભક્તોને ગુરુહરિ દર્શન આપ્યા ત્યારે 5 થી 6 વખત ઉધરસ વધારે હોય એવા આપણને દર્શન થઈ રહ્યા હતા. એ શરદી તો હતી જ, પણ આજથી ઉધરસ પણ શરૂ થઈ ગઈ હતી. રાત્રે ખૂબ ઉધરસ આવતી હતી, શરીરમાં અશક્તિ હતી. એટલે સેવકોએ પ્રાર્થના કરી, સંતોએ પ્રાર્થના કરી કે આપણે આવતીકાલની પધરામણી કેન્સલ કરવી છે. ત્યારે ગુરુહરિએ કહ્યું કે ના, આપણે પધરામણી ચાલુ જ રાખવી છે. બધા ભક્તોને સરસ દર્શન થઈ જાય ને, અને કદાચ પધરામણી કેન્સલ થાય તો ભક્તો દુઃખી થઈ જાય. ગુરુહરિના 3 થી 4 દિવસના વિચરણ દરમિયાન એક દર્શન થતું હતું કે ભક્તો, કાર્યકર્તા કે સાથેના પ્રાદેશિક સંતોને સ્વામીશ્રીની તબિયત બગડી રહી છે એનો અણસાણ પણ આવતો નહોતો. 19 તારીખની રાત્રે જ્યારે ગુરુહરિ શાશ્વત સ્વામી સાથે ન્યૂઝીલેન્ડના ભક્તોને દર્શન આપતા હતા અને જ્યારે દર્શન પતી ગયા ત્યારે છેલ્લે 1 કે 2 મિનિટ શાશ્વત સ્વામી સાથે જે વાર્તાલાપ કરે છે એ વાર્તાલાપનું આપણે દર્શન કરીએ તો એવું લાગે જ ના કે ગુરુહરિની તબિયત વધારે બગડી રહી છે. જેવા શાશ્વત સ્વામી બહાર પધાર્યા એટલે અમે ને વિજયભાઈ અંદર પધાર્યા. એટલે ગુરુહરિ પલંગ પર બિરાજમાન હતા. એટલે શરદી અને ઉધરસ વધારે હતું. એટલે વિજયભાઈએ પ્રાર્થના કરી કે સ્વામીજી અજમાની પોટલી બનાવી લાવું. તે કે હા. કે તો અમે બંને જણા અજમાની પોટલી માટે બહાર ગયા. તો અમે જ્યારે બહાર પધાર્યા પછી અજમાની પોટલી લઈને આવ્યા, તે અંદરનું જે દ્રશ્ય હતું ગુરુહરિનું એ અવર્ણનીય હતું. અમે જ્યારે અંદર પધાર્યા ત્યાં ગુરુહરિ એક ખૂણાના પલંગના એક ખૂણાની અંદર
કોકડું વળીને સૂઈ ગયા હતા. સોફાનું જે નાનું ઉસેકું આવે એના પર માથું મૂકીને નાનું છોકરાને જેમ ઠંડી લાગે ને કેવું એવી રીતને. એટલે વિજયભાઈ પ્રાર્થના કરી કે સ્વામીજી ઠંડી લાગે છે? તે કે હા, કે મને ઠંડી બહુ લાગે છે કે. એટલે કે વિક્સ લગાડી દઉં કે? તે કે હા સ્વામી. એટલે ગુરુહરિને બધે વિક્સને એવું લગાડી. એટલે પછી વિજયભાઈ, આપણને ખબર છે કે સ્વામીશ્રી હોય કે પ્રગટ ગુરુ હોય, જ્યારે ભક્તોની એમને ભક્તિ કરવાની આવે છે ત્યારે પોતાની દેહની પણ કોઈ વિચારતા નથી કે સાથેના સ્ટાફની પણ કોઈ મોહબ્બત સારપ રાખતા નથી. એટલે વિજયભાઈ ધીમે રહીને પ્રાર્થના કરી કે સ્વામીજી એ હોય તો કાલે આપણે એક દિવસ આરામ કરીએ. તો ગુરુહરિ કે ના, કે આપણે કાલે પધરામણી કરવી છે કે વિચરણ કરવું છે કે. એટલે પછી વિજયભાઈ પ્રાર્થના કરી કે સ્વામીજી એ હોય તો પેરાસિટામોલ આપું? તો કે હાલ મને આપો કે. એટલે વિજયભાઈ પેરાસિટામોલ આપી. એટલે તરત સેવકને કહ્યું કે મને કોઈ પેરાસિટામોલ આપવાની હિંમત ના કરે, પણ કાલે વિચરણ કરવું છે ને એટલે કે ગોળી લઉં છું કે. એ રાત્રે જે દર્શન હતું, આખી રાત ગુરુહરિ થથરતા, ઠંડી હતી, રજે ઉડાડતી હતી, એસી બંધ કરી દીધું અને પોઢી ગયા. સવારે જ્યારે ઉઠ્યા તો આટલો બધો ભીડો તો હતો જ, પણ સવારે 6:40 ગુરુહરિ જાગ્યા. ત્યારે ગરમ પાણી ગ્રહણ કર્યું અને વિજયભાઈએ પ્રાર્થના કરી કે સ્વામી થોડા આરામ કરો. પણ ગુરુહરિ આગલા દિવસે બહાર સ્પેશિયલ દીકરાઓએ, ત્યાંના ભક્તોએ ગુરુહરિ સ્ટેજ પર પૂજામાં દર્શન આપે એટલે એ લોકોએ સ્ટેજમાં ડેકોરેશન કરેલું, પૂજાનું ડેકોરેશન. એ ગુરુહરિ દર્શન કર્યું તો બેહમાં આટલી બધી વિકવર પરિસ્થિતિ હતી, આટલી બધી શરદી હતી, કફ હતો, તાવ હતો, છતાંય એનો અણસાર બી આવવા ના દીધો અને ગુરુહરિ પૂજામાં પધાર્યા. પૂજા પૂરી થઈ એટલે ગુરુહરિ રૂમમાં પધાર્યા અને તરત પ્રભુ દર્શન સ્વામી પધાર્યા અને આખા દિવસનો રિપોર્ટ આપી, પધરામણીને એનું વર્ણન કરી અને પછી રૂમની બહાર પધારી ગયા. ત્યારે ગુરુહરિ યોગાની શરૂઆત કરતા હતા, પણ જેવો આ પ્રભુ દર્શન સ્વામીને આખા દિવસનો શિડ્યુલ સાંભળ્યો એટલે ગુરુહરિ યોગા કેન્સલ કરી નાખ્યા. હવે આપણે વિચાર કરીએ કે આટલા બધા ગુરુહરિ દેહની પરિસ્થિતિ, તાવ છે, શરદી છે, આગલા દિવસે આટલી બધી પધરામણી કરી છે અને આજના દિવસની પધરામણીની લમસમ સંખ્યા તો પ્રભુ દર્શન સ્વામી જણાવી જ ગયા હતા કે સ્વામી આટલી પધરામણી છે. પણ ગુરુહરિએ પ્રાદિક સંત પ્રભુ દર્શન સ્વામી કે સાસુ સ્વામીને બી અણસાર આવવા નહીં દીધો કે નહીં ભક્તોને, ખાલી રૂમ સ્ટાફની અંદર વિજયભાઈ અને સેવકને જ ખબર હતી કે રાત્રે આવી પરિસ્થિતિ સર્જાય છે. બાકી જો ખબર હોત તો સહજ છે કે પ્રાદિક સંતો કે અંગત કાર્યકર્તાઓ ગુરુહરિનો ભીડો પડે એવું દર્શન કે એવું વિચરણ ગોઠવે જ ના. પ્રભુ સ્વામી ચાલે, એક જ ચાલે, પ્રભુ સ્વામી ચાલે, એક જ ચાલે, સ્વામી હરિ એક જ ચાલે. આગલા દિવસનો ઠાક છતાં પણ પ્રબોધ સ્વામીજીએ જણાવવા ના દીધું કે દેહમાં ઠાક છે અને 20મી તારીખે સવારે અમલસાલ પધરામણી કરવા માટે ગુરુહરિ સાથે અમે નીકળ્યા. બધા ગરીબ ભક્તો છે પણ દિલવાળા ભક્તો છે. દરેક ભક્તોના ઘરે ગુરુહરિ જાય, બેસે, પાછા ઊભા થાય. એમ કરતાં કરતાં આપણે વિચારીએ કે આપણને બી સહેજે ફિઝિકલી થાક લાગે, પણ એ થાકમાં પણ ગુરુહરિએ ફેસ પર દર્શન ના થવા દીધું.
સ્વામીજી અમલસાડમાં નાનું મંદિર છે ત્યાં પધાર્યા. ત્યાં ઠાકોરજીના દર્શન કર્યા, દંડવત કરી અને બાજુમાં નાનકડું ગ્રાઉન્ડની અંદર સ્ટેજ બનાવ્યું હતું અને સ્ટેજ પર બિરાજમાન થઈ બધા ભક્તોને દર્શન આપ્યા અને બધા ભક્તોની હારરૂપી ભક્તિને ગ્રહણ કરી. ત્યારબાદ થાળમાં જ પધારવાનું હતું, પણ એક કાર્યકર્તાએ કહ્યું, સ્વામી 2 પધરામણી બાકી રહી ગઈ છે. અને સ્વામીજી ફરી 2 પધરામણી માટે પધાર્યા. રમેશભાઈ કરીને આપણા અમરીશ ભગત છે, એમના ઘરે થાળ હતો, પણ બાજુમાં જ એમના ભાઈઓ રહે છે, બંને ભાઈઓને ત્યાં પધરામણી કરી સ્વામીજી થાળમાં પધાર્યા. થાળ બાદ આવી વિપરીત પરિસ્થિતિમાં સહજ આરામની ઈચ્છા થાય, પણ છતાં પણ ગુરુહરિએ થાળ બાદ પણ 4 પધરામણી કરી. રમેશભાઈના જે ભાઈ છે એમણે નવું ઘર બનાવવું હતું, તો સ્વામીજીને પ્રાર્થના કરી કે નવું ઘર બનાવીએ છીએ તો ત્યાં સ્વામી આ પુષ્પો પધરાવવાના છે. તો સ્વામીજી એ જગ્યા પર પધાર્યા ને ત્યાં પુષ્પો દરેક જગ્યાએ છાંટી અને સ્વામીજી ગાડીમાં બેસવા જતા હતા ત્યાં આખા દિવસનો ભીડો હતો, છતાં પણ સ્વામીજી અમને જણાવવા ના દીધું અને દરેક ઘરે દરેક ભગતને આનંદ થાય, દરેક ભગતને હાસ થાય અને દરેક ભગતના ઘરે એટલી શાંતિથી પધરામણી કરી. અમે પધરામણીમાં ઉતાવળ કરતા હતા, પ્રભુ સ્વામી તરત કહ્યું આપણે ઉતાવળ નથી કરવાની, ભક્તોને હાસ થાય એટલા માટે શાંતિથી પધરામણી કરો. એ પધરામણી વહેલી પૂરી થાય એટલે સેવક થોડું ઉતાવળ કરે, પણ ગુરુહરિએ કહે કે આપણે ઠાકોરજીની મર્યાદા ચૂકવાની નહીં. બધા ભક્તોને ઘરે બેસવાનું, એમનો ઠાકોરજીને હાર અર્પણ કરવાનો, બધા ભક્તોની ભક્તિને સ્વીકારી ત્યારબાદ જ આપણે આગળ વધવાનું. દરેક ભક્તોના ઘરે હાર લાવ્યા હોય તો અમે પ્રાર્થના કરીએ કે ખાલી પ્રબોધ સ્વામીને હાર પહેરાવો. તો સ્વામીજી અમને કહે કે આટલા બધા હાર લાવ્યા છે તો બધા સંતોને પણ પહેરાવો. તો સ્વામીજીને હાર પહેરાવે બધા
17 પધરામણી કર્યા બાદ કેસલી ગામની પધરામણી તો બાકી હતી અને એ સમયે લગભગ 6:21 જેટલા થયા હશે. ત્યારે ગુરુહરિ ગાડીમાં બોલ્યા કે આપણે ભક્તોના ઘરે પણ એક મિનિટ બી જઈએ ને તો ભક્તો રાજી થઈ જાય, જો ના જઈએ તો ભક્તોને મન દુઃખ થાય અને આપણાથી દૂર જાય. માટે આપણે પધરામણી કરી લેવી છે. એક બાજુ દેહમાં થાક, શરદી, તાવ, અને એ દિવસ હતો એકાદશીનો દિવસ, અને આપણને ખબર છે ગુરુહરિ એકાદશીના દિવસે કાંઈ ગ્રહણ નથી કરતા. આવી પરિસ્થિતિમાં પણ સ્વામીજીએ સવારે 41 પધરામણી, બપોરે આરામ કર્યા બાદ 17 પધરામણી ઢકવાડા ગામમાં, ત્યારબાદ 23 પધરામણી કેસલી ગામમાં બાકી હતી. કારણ કે કેસલી ગામમાં સ્વામીજી પધાર્યા નહોતા અને એ ગામના ભક્તોને એટલો બધો ઉમંગ હતો કે ફટાકડા, ડીજે બધું લાવી અને ભવ્ય સ્વાગત કરવું હતું. પણ ઘણું મોડું થઈ ગયું હતું, કારણ કે 6:30 વાગે સ્વામીજી ઢકવાડાથી કેસલી પધાર્યા. કેસલીમાં પણ સ્વામીજીએ પછી ધીમે ધીમે એક કરતાં પધરામણી કરી અને 23 એકાદશીનો દિવસ હતો એટલે સ્વામીજી થાળમાં કશું લીધું નહીં. એ ભગતના ઘરે પણ 100 થી 150 ભક્તો હતા. થાળ બાદ સ્વામીજી માટે સ્ટેજ બનાવ્યું હતું, સ્ટેજ પર પધાર્યા અને ત્યાર પછી બધા ભક્તોને દર્શન આપ્યા. દર્શન આપી અને સ્વામીજીને ગણદેવીથી વડોદરા તરફની યાત્રા કરવાની હતી. રાતનો સમય અને સ્વામીજી દર્શન આપી અને 9:15 જેવા થયા હશે અને કેસલીથી સ્વામીજી નીકળ્યા. તો ભગતે કહ્યું કે સ્વામી હજુ 2 પધરામણી બાકી રહી ગઈ છે. બધા ભક્તોને દર્શન આપ્યા પછી સ્વામીજી પાછી 2 પધરામણી કરી અને જે છેલ્લી પધરામણી હતી એ પધરામણીની અંદર ગાડીમાં સ્વામી બિરાજમાન થયા. સ્વામી પાસે પધાર્યો અને સ્વામીજીને વાત કરી કે સ્વામીજી આજે ભક્તોની ભક્તિ કરવામાં હું તમારી ભક્તિ ચૂકી ગયો. ને સ્વામીજી તરત જ બોલ્યા, સ્વામી કે ગાંડા રડીશ નહીં તું, મને કશું થયું નથી, હું જો ફ્રેશ જ છું ને, જો બેઠો છું ને ગાડીમાં. પછી મને એક આધ્યાત્મિક સૂઝ આપતા કહ્યું, પ્રભુ સ્વામી કે સ્વામીજીએ શું કર્યું છે? સ્વામીજી આખી જિંદગી ભક્તોની ભક્તિ કરી છે અને આપણે બે પર
આ જ વસ્તુ યાદ રાખવાની કે આખી જિંદગી ભક્તોની ભક્તિ કરવી છે. એમ સ્વામીજીને ભક્તોની ભક્તિ કરવા માટે એ દિવસે દેહ તરફ જોયું જ નહીં. થાક, શરદી, તાવ આટલું બધું હોવા છતાં પણ એ દિવસે ટોટલ સ્વામીજીની 84 પધરામણી થઈ. અને ત્યાર પછી સ્વામીજી ભીડો આપ્યો. એનું દુઃખ ના રહે એના માટે સ્વામીજી અમને ફરી પાછા દર્શન આપ્યા. અને દર્શન આપીને એક જ વાત કરી કે મને કશું જ થયું નથી, હું ખૂબ ફ્રેશ છું, મને જરાય થાક નથી લાગ્યો, એટલે તમે મારી જરાય ચિંતા ના કરો. પછી મૈત્રી સ્વામીએ ફોન લીધો અને મૈત્રી સ્વામી કહ્યું રડશો નહીં, સ્વામીજીને કશું જ થયું નથી, સ્વામીજી બી એકદમ ફ્રેશ છે, એટલે તમે ચિંતા ના કરો. એમ કરી અને પછી અમને બંનેને શાંત પાડ્યા. એટલે ગુરુહરિએ સામેથી ખૂબ બળ આપી અને સૌને હસતા હસતા એ કરી અને ગુરુહરિ ત્યાંથી વડોદરા જવા પધાર્યા અને 1:45 વાગે ગુરુહરિ વડોદરા પધાર્યા. પણ હવે પછી ગુરુહરિ આટલે આખા દિવસની 84 પધરામણી આપણે ગણતરી મારીએ તો 100 થી 150 બેઠક વખત બેસવાનું, ઊભા થવાનું. આપણે પ્રેક્ટિકલી કરી જોઈએ. ઘરે બેઠા હોય તો ખાલી ખુરશી પર 100-150 વખત બેસજો ને ઊભા થાય તે કેવી પરિસ્થિતિ. જ્યારે ગુરુહરિની આ 150 વખત બેઠવા ઉઠવાની પરિસ્થિતિની અંદર ઉંમર કેટલી છે? 72 વર્ષની ઉંમર છે. ગુરુહરિ વડોદરા પધારી અને 3 જ દિવસ પછી 24 તારીખે ગુરુહરિ તો પાછા ભોપાલ, નાગપુરના 10 દિવસમાં વિચરણમાં પધારે છે. અદ્ભુત. એક જ દિવસનું દર્શન ખાલી. સાધુ સ્વરૂપ સ્વામી જે વાત કરીને 72 યર્સની ઉંમરે 84 પધરામણી. 72 યર્સની ઉંમરે એમણે અત્યારે 72 એવરી ડે દંડવત કરે છે. 72 યર્સની ઉંમરે એમણે એવરેજ 72થી વધારે સિટીની અંદર ટ્રાવેલ કરે છે. બધું આપણા માટે કરે છે. કેટલા બધા આપણે નસીબદાર કહેવાઈએ. 2 ખાલી વસ્તુ જો પૂછું કે એક ભગત સ્વામીજીને હાર પહેરાવા જતા હતા ત્યારે સ્વામીજીએ રોક્યા અને એમણે આમ ઠાકોરજી બાજુ ઇશારો કર્યો, જોયું? પછી સ્વામીજી ગાડીમાં બિરાજમાન થતા હતા અને ગાડીમાં એમણે એમનો ડોર તો ખુલ્લો રાખેલો ભક્તોએ, પણ એમણે ઠાકોરજી માટે અને સાથેના સંતો માટે, સેવકો માટે એમણે દરવાજો ઓપન કર્યો, જોયું? આ બધી જે નાની નાની વસ્તુ છે ને એને શું કહેવાય ખબર છે? ભક્ત વત્સલતા. એ ભક્તોની સામે કંઈ નહીં, ભક્તો જ મારું સર્વસ્વ. અને આપણને 2 વીક પહેલાં અંકલે જે વાત કરી તેમાં લાઈવ ગોષ્ઠીમાં અંકલે શું કહ્યું કે ગુણો આવી જાય, બધા જ ગુણ આવી જાય, કારણ કે ગુણાતીત છે. બધા જ ગુણ આવી જાય પછી શું આવે? તો કે ભક્તિ આવે. તો એ ભક્તિનું દર્શન આપણને થયું. બધા જ ગુણો એમની અંદર છે, સર્વગુણ સંપન્ન, ગુણાતીત, એ બધા ગુણોથી પર છે. તેમ છતાં ભક્તોની ભક્તિ કરવામાં પાછી પાણી નથી કરતા. આજના શુભ અને મંગલકારી દિવસે એટલી જ પ્રાર્થના કરવી છે.
ભક્તિ ઉત્સવ આપે આપ્યો છે, એમાં પણ હું તો માત્ર નિમિત્ત છું એવી ભાવનાથી બધા જ ભક્તોની આપની સેવા અને ભક્તિ કરી શકીએ એની માટે અમને ખૂબ ખૂબ બળ બુદ્ધિ અને શક્તિ આપજો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની જય. હવે આપણે આજના આ અદ્ભુત દિવસ માટે સ્વામીજીની કેક કટિંગનું આયોજન કર્યું છે. એટલે આપણે એ કેક કટિંગમાં વડીલો અને યુવકોને બોલાવીશું. એટલે હું સર્વપ્રથમ પૂજ્ય રમેશ અંકલ અને બિપિન અંકલ અને મામાને પ્રાર્થના કરીશ, હિમાંશુ અમ્માને, કે આપણે કેક કટિંગ માટે વધારે. કેક આપણે નીચે જ રાખવાની છે ફ્લોર એરિયા પર. સાથે સાથે બીજા યુવકોને પણ પ્રાર્થના, જેમના નામ લેવામાં આવે તેઓ ઝડપથી કેક કટિંગ માટે પધારે. આપણા ઓમભાઈને ગુરુહરિએ આવતીકાલે યસ્ટરડે વર્ક વિઝા ગ્રાન્ટ કર્યા છે. સેટરડે બી વર્ક વિઝા આપી રહ્યા છે, સન્ડે બી પીઆર આપશે. ખબર નહીં શું કરશે આપણી માટે સ્વામીજી. મિત્તલભાઈ છે, એમને પણ પ્રાર્થના કરીએ સ્ટેજ પર અહીંયા પધારે કેક કટિંગ માટે. આપણા જયમીનભાઈ બરોડા, એમણે પણ પ્રાર્થના. દીપકભાઈ ડભોયાને પ્રાર્થના. પ્રતિકભાઈ કાકડિયાને પ્રાર્થના કે સ્ટેજ કટિંગ માટે ઝડપથી સ્ટેજ પર પધારે. આ બધા ભક્તો પણ ઝડપથી પધારે, કારણ કે એમણે પણ આવતા વીકમાં એમનો પણ પ્રાગટ્ય દિવસ આવી રહ્યો છે, એટલે એમને પણ એડવાન્સમાં હેપી પ્રાગટ્ય દિવસ. સ્ટેજ કટિંગમાં ભક્તો ઉપસ્થિત થાય ત્યાં સુધીમાં અનાઉન્સમેન્ટ કેટલાક છે. આજનો અદ્ભુત જે થાળ છે આપણે બે પરિવારે સાથે મળીને, પૂજ્ય કૌશલભાઈ અને પૂજ્ય અમિતભાઈ સોલંકીના પરિવારે સાથે મળીને આપ્યો છે. ખૂબ જ સરસ આ લાવો એમણે ઝડપી લીધો છે. ઘણા બધા યુવકોની પણ ઈચ્છા હતી કે અમારે કરાવો છે. સાથે સાથે ભગવાન એવા ભળ્યા કે અમારી વાત એવી થઈ હતી, કારણ કે કેલ્સ્ટન હોલ છે, સન્ડે છે, કાલે મંડે છે, એટલે બધા ભક્તો કદાચ ઓછા હોય, વરસાદનું વાતાવરણ છે. અમે 150નો અંદાજ હતો થાર ટીમ સાથે, પણ 230-240થી વધારે ભક્તો આવ્યા છે. અને મેં જોયું ઘણા બધા ભક્તો છે જેમની ફેવરેટ વાનગી હતી, તેમ છતાં બધાએ ભર પેટ જમ્યા છે અને મિરેકલ જેવું થયું છે. જી, હવે આપણે કેક કટિંગ કરીએ. જી સર. અનાથ હું છું, સનાથ હું, પામી તારો સંગાત રે, પામી તારો સંગાત. નિકુંજભાઈને પણ પ્રાર્થના. નિકુંજભાઈ પ્લીઝ આપણે કેક કટિંગમાં પધારજો. એડવાન્સમાં આપણે પણ બર્થડે પાઠવીએ છીએ. નિકુંજભાઈ. હલો, હા, આપણી સભામાં આઉટ ઓફ ઓકલેન્ડ દૂરથી ક્રિશલભાઈ પણ આવ્યા છે, કેપ્ટન. એમનો પણ પ્રાગટ્ય દિવસ થયો. આપણે એમને પ્રાર્થના કરીએ કે કેક કટિંગમાં વધારે. થેન્ક યુ ક્રિશલભાઈ. સાથે સાથે આત્મીય ભાઈને પણ પ્રાર્થના કરીએ. બહુ સરસ લાભ આપ્યો. ફ્યુચર બર્થડે માટે એમનો 2 દિવસ પછી બર્થડે છે આત્મીય ભાઈનો, એટલે કેક કટિંગ માટે પધારે. કોઈ કોઈનું નથી જગતમાં, તું છે મારો આધાર રે, તું છે મારો આધાર. ઓ સ્વામી, ઓ સ્વામી, ઓ સ્વામી, ઓ સ્વામી. તારે લઈને હું છું સ્વામી, તું મારો પ્રાણ આધાર રે, તું મારો પ્રાણ આધાર. હવે સાક્ષી ભાવે જીવાડજે, તારા ગમતામાં વરતાવજે, તારા બળે મને જીવાડજે, તારી રીતે મને વર્તાવજે. હવે વર્તાવો મહારાજ, જોડે છો મહારાજ. હરિ સ્વામી મારા સ્વામી પ્રબોધ
બ્રહ્માંડમાં ભાગ્યશાળી ના કોઈ રે, ભાગ્યશાળી ના. થેન્ક યુ સૌ વડીલો અને ભક્તો. આપણી સભામાં દીપકભાઈના પેરેન્ટ્સ ઇન્ડિયાથી પધાર્યા છે.